નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં મળી બોમ્બની ધમકી। મંગળવારે વડોદરામાં અને અમદાવાદમાં, ગાંધીનગર અને વલસાડ કોર્ટની ઉપાડ દેવાની ધમકી મળી છે। કોર્ટમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી મળતા ફટાફટ યોગ્ય અને કોર્ટમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી મળતા ફટાફટ આરોપી ગયો છે અને આ અંગે જાણ થતાં કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પોલીસ ઉચ્ચ અધિકારી અને ઘટના સ્થળે આવી ગઈ હતી। વિવિધ સુરક્ષાની એજન્સીઓ મોરચા સંભાળ્યો છે। કોર્ટ પરિસ્થિતિ અને પાર્ક કરેલા વાહને સહિત જુદા જુદા સ્થળે તપાસ કરાયેલ છે કે અમદાવાદ જૂની હાઈકોર્ટમાં ધમકી મળી છે। સવારે 4:07 મેલ્ટ મળ્યો હતો કે 19 RDX અને EDX જેવા બોમ્બ બ્લાસ્ટ કરીશું અને બ્લાસ્ટ બેક દરમિયાન શું તમે તેવી ધમકી મળી હોવાનું જાણ કરી સંભળાયું છે। જ્યારે હાલ તપાસ શરૂ કરાયેલ છે કે ઉપરાંત વલસાડ અને ગાંધીનગર કોર્ટની બોમ્બ ઉપાડી દેવાની ધમકી મળી છે। કોર્ટને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી। ધમકી પોલીસ અને સ્પાલ કોર્ટ પર પહોંચ્યો છે કે સલામતી ભાગ્યરૂપે કોર્ટ પરિસ્થિતિ ખાલી કરાયું છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બીજી તરફ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। આપણી શરતો પર 38 દેશો સાથે કરાર। પીએમ મોદી કહ્યું છે કે દેશ રાજકીય અને સ્થિતિઓ રોકાણનો વિશ્વાસ વધાર્યો છે। મજબૂત ઉત્પાદન સેવા અને એમએસએમઈ ક્ષેત્રો કારણે ભારતે 38 દેશો સાથે પોતાની શરતો વેપાર કરતા કરવામાં સક્ષમ બન્યું છે। સરકારી બજેટ ફક્ત સરળ એકાઉન્ટને દસ્તાવેજ નથી, પરંતુ દેશના લાંબા ગાળામાં વિકાસ માટે એક રેન્ડમ મેપ અને તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનને અગાઉના તમામ નિકાસો રેકોર્ડ તોડી નાખ્યો। તો ત્રીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડા અને મકાન માલિક સાવધાન। મકાન માલિકોને 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકતો નહીં। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધી મર્યાદા નક્કી કરાયેલ છે। ભાડામાં વધારો મકાન માલિકોને 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે। વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે। મિલકત નિરીક્ષણ મકાન માલિકોને ઘર મિલકત તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવાની ફરજિયાત રહેશે। સમારકામ જો મકાન માલિક 30 દિવસોમાં જરૂરિયાત મરામત નહીં કરેલ તો ભાડું તે પોતે સમારકામ કરાવીને ખર્ચા ભાડા બાદ કરી શકે છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે હવે જેકપોટ। ગુજરાત બજેટના 2025 કે 26માં કૃષિ ક્ષેત્ર કરી હતી કે આ મહત્વની જાહેર। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદે સહાય માટે 800 કરોડ જોગવાઈ। ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ। ફોર્મ મિસકલેક્શન અને સહાય વધારવા માટે 122 કરોડ જોગવાઈ। અંદાજિત અનુસૂચિત અને ખેડૂતો માટે સહાયની જાહેર વિવિધ અને યોજનાઓને ખરીદવા માટે 590 કરોડની સહાય। તો મિત્રો, એ મળવી એક નવા સમાચારની સાથે। તે પહેલાં જો તમે લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।